વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં કુનાલ 4 રસ્તા પાસે સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણો મામલે વિસ્તારનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। રાત્રે 2 વાગે ક્રિકેટ રમવાની 2 વાગે એકલી છોકરી રે એના ઘરે દરવાજો ખખડાવવાનો તો અમારે શું કરવાનું એના લીધે અમે રાજેશભાઈની હેલ્પ લીધી તો રાજેશભાઈ અને શ્રીરંગભાઈ બંને અમારી સાથે આવ્યા અને જો હું ચોપ બેસું એમાંનો હું રાજેશ આયરે નથી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં કુનાલ 4 રસ્તા પાસે આવેલા કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ નંબર 191 તથા ખાનગી સર્વે નંબર 556માં પથારાવાળાઓના ગેરકાયદેસર દબાણ અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારીઓ અને ટીમ દ્વારા જગ્યાનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સર્વે થયા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારા તથા લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું। ત્યારે માનનીય સભાસદ શ્રી શ્રીરંગ આયરે સાહેબ દ્વારા સભામાં કાલે રજૂઆત થઈ હતી। એ આધારે અત્યારે અમે પ્રાથમિક સર્વે કરવા કુણાલ 4 રસ્તા પર જે સાડીની જે બનાવેલી છે દુકાન જેવું એ બધું સર્વે કરવા આવ્યા છે। રેવન્યુ રેકોર્ડ ચેક કરી અને અત્યારે તો પેનમાં ખુલ્લું કરવા માટે વોર્નિંગ આપી રહ્યા છે। કુણાલ 4 રસ્તા પાસે 581, 582 એ સર્વે નંબરો છે, જેમાં કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ બી બતાવે છે અને ઓપીમાં પરવાનગી લીધી હોય એવું બી જણાય છે। એટલે એ આધારે અમે અત્યારે એને ખુલ્લું કરવાનું કહી રહ્યા છે અને એ લોકો છેક અત્યારે તૈયાર થઈ ગયા છે અને ખુલ્લું કરવાનું ચાલુ કરે છે। નોટિસ અત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ ફટકારવામાં નથી આવેલી, પણ જામ છતાં આજે વોર્નિંગ આપવા છતાં નહીં ખુલ્લું કરે તો પછી નોટિસ આપવામાં આવશે। અહીં મહત્વનું છે કે કુનાલ 4 રસ્તા પાસે સરકારી જગ્યા પર પથારાવાળાઓના ગેરકાયદેસર દબાણો અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, જેમાં થોડાક દિવસો પહેલા કુનાલ 4 રસ્તા પાસે જ યુવતી સાથે છેડતીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેવું પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે જણાવ્યું હતું। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। હર હંમેશા પથારા હોય, નાના નાના વેપારી હોય તો મને એવું લાગે છે કે કોઈ પણ દિવસ જ્યારે એમની રોજીરોટી થતી હોય તો હર હંમેશા અમે એમની સાથે હોય છે, પણ જ્યારે આ સંસ્કારી નગરીની અંદર જ્યારે કોઈ અસામાજિક તત્વો અને પણ મારા વિસ્તારની કોઈ દરબારની દીકરીને કોઈ આંગળી કરે અને એને જે બીભત્સ જે વિષય બતાડવામાં આવે અને એના પછી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પર વિષય જાય અને એમાં ફરી એને પણ આરોપી બનાવવામાં આવે। આ એક એવા પથારાવાળા છે। કોઈ પથારાવાળો એક માણસ જ્યારે ધંધો કરતો હોય તો એ ગરીબ કહેવાય, પણ 300 માણસનો હપ્તો ઉઘરાઈ અને પછી એ ધંધો કરતો હોય એ ઠેકેદાર ગણાય। અને એ બી સરકારની જમીનની અંદર આવી જગ્યાનો ખરેખર લેન્ડ ગ્રેબિંગ થાય, પણ એ પૈસાના જોરે અમારી વૈકુંઠ સોસાયટી અમારું આખું એક હાઉસિંગ બોર્ડ છે, જેમાં અમૃતનગર, વ્રતભૂમિ, વૈકુંઠ આ સોસાયટીમાં 8-10 મકાનો લઈ ત્યાં એટલો બધો એ લોકોએ ત્રાસ કરેલો અને છેલ્લે એક દીકરી પર જે રેપ કરવાનો પ્રયત્ન થયો અને એ દીકરીના મા બાપે જ્યારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ અને એને પોસ્કો દાખલ કર્યો છે। આવા લોકો એનો મુખ્ય સૂત્રધાર આ સમતા કપડા બજારની અંદર જ્યારે એનો સૂત્રધાર હોય એ પૈસા ઉઘરાવે તો એ બજારની અંદર કેટલી મા દીકરીઓ સલામત। ઓલરેડી અહીંની 70 થી 80 સોસાયટીઓએ ઓનલાઈન ફરિયાદો આપેલી છે, કારણ કે અહીંનું એક શુક્રવારી બજાર બની ગયું છે। અહીંયા આજુબાજુ ટ્રાફિકનું હેરાન છે, લોકોએ 50 લાખ કરોડના બંગલાઓમાં લોકો સોસાયટીઓમાં રહેવા જાય છે, ત્યારે આ કેટલાક હપ્તાખોરોએ જ્યારે આ વિષય લઈ લીધો છે ત્યારે આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો હર હંમેશા અહીંયા ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો છે અને એમાં આજે શહેર પ્રમુખ સાથે સાથે સાંસદશ્રી અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને અને ખાસ આભાર હું જેટકોનો માનું છું, કારણ કે ક્યારે પણ આવી લાઈનો જતી હોય આ કોઈ લાઈનની નીચે જ્યારે અમે ઝાંસી રાણી મૂકતા હતા તો પણ અમને નહીં મૂકવા, તો આવી હાઈ ટેન્શનના નીચે કોઈ ધંધો થાય નહીં। એટલે આ જે તે જમીન કોઈ પણ સરકારી ના ગણાય, આ જમીન જેટકોની ગણાય। એના 9 મીટરની અંદર કોઈ પણ વસ્તુ થાય નહીં, અને જો થાય તો રાજકોટ જેવી પરિસ્થિતિ થાય। મારા વિસ્તારના લોકો કેટલા લોકો અહીં થાય વર્ષો સુધી એટલા માટે નહીં કે છેલ્લા 3 વર્ષથી આ બજાર અહીંયા આવ્યું। પહેલાં આ ઝાંસી રાણી પાસે હતું, ત્યાંના લોકોએ વિરોધ કર્યો તો ત્યાંથી આજે તમે જો એક સુંદર અમે બગીચો અને સુંદર ગ્રાઉન્ડ બનાવી દીધું। એ જ પ્રકારનું આજે અહીંયા પણ આ જ પ્રકારનું છે। એક જગ્યા પર અમારો એક કોમન પ્લોટ છે, બીજી બાજુ પણ અમારી જગ્યા છે જે ઉડાની ને એની છે, સાથે સાથે જે હાઈટેન્શનના નીચે 4.5 મીટર સુધી કોઈ બાંધકામ ન થાય એની જગ્યાએ એક આખું મોટું 400
કપડાનું બજાર છે અને કોઈ મોટો સૂત્રધાર એ કરે, પોતે થાર ગાડી લાવે અને મારી વિસ્તારની મા દીકરીઓની મસ્કરી કરે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી થાય અને જો હું ચોપ બેસું એમાંનો હું રાજેશ આહિરે નથી. મારો કોઈ વિષય કોઈ પથારાવાળાનો નથી, પણ એક પથારાવાળો જે આવું કરે અને સૂત્રધાર બનીને અહીંયા બોસ બનીને બે આ વિસ્તારની અંદર 25 વર્ષથી કોઈ ભાઈ બન્યો જ નથી, ફક્ત બધા ભાઈ જ બન્યા છે. એટલે અહીં કોઈ ભાઈનું શાસન ચાલે નહીં, અહીં ફક્ત ભાઈનું જ શાસન ચાલશે. હજારો બહેનો અમારી સાથે આવે છે, હજારી માતાઓ અમારી જોડે આવે છે, પણ એક દીકરીની મસ્કરી પહેલાં પણ અમૃતનગર પર થયેલી અમે બધી લારીઓ તોડાવી નાખેલી હતી. આજે પણ કહીએ છીએ લારી કરનારો ધંધો કરે, એની રોજગારી, એનું પેટ અમે એની જોડે છીએ, પણ જો કોઈ આવી પરિસ્થિતિ થાય એની સામે કોઈ પણ સખતમાં સખત પગલાં લેવાય. આજે હાઈ ટેન્શન જામવાના અધિકારીને હું આભાર માનું છું કે એમને નોટિસ 3 મહિના પહેલાં આપી તો પણ આજે કોર્પોરેશન દબાઈ. વડોદરા મહાનગરપાલિકા કમિશનરને આજે વાત થઈ, શ્રીરંગે બી રજૂઆત કરી, તો આજે એ લોકો આવ્યા છે. આજે એમને સર્વે કર્યું છે, 4 દાડા પછી કદાચ કરશે, 2 દાડા પછી. અમારો વિષય હતો કે આ ચેતવવાનો, આ ચેતવી દીધો છે. એકચ્યુઅલ આમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય, સરકારી જમીન પર ભાડું ઉઘરાવે એ લેન્ડ ગ્રેબિંગ થાય. પણ સરકારને કહીએ છીએ કે મારો વિષય ફક્ત ને ફક્ત મારી દરબારની દીકરી પર જેને હાથ નાખ્યો છે એના હાથ કાપી નાખવા જોઈએ, એના ધંધાના હાથ કાપી નાખવા જોઈએ. આ ધંધા પર જેને આવા ધંધા પર મારી દીકરીનો હાથ મૂક્યો છે એના માટે આમાં એગ્રેસિવ અમે આવ્યા છે. કોઈપણ સંજોગોમાં આવા બજારો અમે નહીં ચાલવા દેવાય. આ મામલે પીડિત પરિવારજનોએ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી હતી. અમે સમતા રહીએ છીએ, સમતા વૈકુંઠ ફ્લેટની અંદર, અને આ પથારાવાળા બધા ત્યાં જ રહે છે. અને ત્યાં આગળ અમે જ્યારે પાર્કિંગની ફરિયાદ આપી હતી તો એ લોકોએ અમને ના કર્યું. પાર્કિંગની ફરિયાદ એ લોકોએ જાણીને અમારી દીકરીઓની છેડતી કરવા મળી. જ્યારે મારી દીકરીની છેડતી કરી એમને પછી અમે પોલીસ સ્ટેશનમાં લાવ્યા તો અમને ફરિયાદી બનાવીને ત્યાં ઊભા કરી દીધા આ લોકોએ. ત્યાં આ લોકો એવું કહે છે કે અમે પોલીસવાળાને ભરણ જ આપીએ છીએ એટલે અમારું એ લોકો કશું જ ના બગાડી શકે. અને જ્યારે અહીંયા આવીએ ત્યારે બી ગંદી ગંદી ગારો બોલે, ગમે તેવો વર્તાવો અમારી લોકો જોડે કરે, દીકરી જોડે. અત્યારે બી અમને એ લોકો એટલું બધું હેરાન કરી રહ્યા કે એની કોઈ હદ નથી. અમે મારી નાખીશું, અમે મારી નાખી નહીંથી જતા રહીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, એવું બધું અમને બોલે છે તૈયાર આગળ. અને ફૂલ દાદાગીરીથી કરે છે. અને અમે અહીંના દાદા છીએ, અમારાથી તમારું કશું જ નહીં તૂટી શકે કે છે. તો અમારે શું કરવાનું? એના લીધે અમે રાજેશભાઈની હેલ્પ લીધી. તો રાજેશભાઈ અને શ્રીરંગભાઈ બંને અમારી સાથે આવ્યા તો એ લોકોએ અમારી ઉપર ઉલટો કેસ મૂકી દીધો પોલીસવાળાએ, ને એમણે અમારી ઉપર ઉલટો કેસ કર્યો. અને જ્યારે અમારો કેસનું હતું તે કશું નહીં. જ્યારે મારી દીકરીની છેડતી કરી તો એ લોકોએ કશું જ નહીં કર્યું. એનું પથારાવાળા જે મેઇન એનો હેડ છે યોગેશ વાઘેલા કરીને, એ ભરણ ઉઘરાવે છે એમનું. અને એ ભરણવાળાએ ત્યાં પોલીસ સ્ટેશનમાં બેસીને અમે ગયા ને ત્યારે તો ખુરશીમાં બેઠો હતો અને અમારી ઉપર એ દાદાગીરી મારતો, જાણે કે પોતે પોલીસ હોય એ રીતે અમારી પર દાદાગીરી મારતો હતો અને બધી વાત કરતો હતો. તો એ પોલીસવાળા એને દાદાગીરી કેમ મારવા દે? ખુરશી અમને તો અંદર બી નહોતા, અમે ફરિયાદી હતા તો અમને તો અંદર બી નહોતા જવા દેતા, અમારી ફરિયાદ બી નહોતા લખતા. તો એને કેમ દાદાગીરી અમારી ઉપર મારવા દેતો હતો? અને અમારા છોકરા ત્યાં પાછળ ઊભેલા હતા, અમારી સાથે આવેલા, તો અમારા છોકરાની ટી શર્ટ ખેંચીને એ લોકોએ અંદર કરી દીધા. અને જે આરોપી હતો એ આરોપીને તો રાતે 10 વાગ્યા સુધી લોકો શોધવા બી નહોતા ગયા. તેનું કારણ શું? બરાબર. અને આ યોગેશ વાઘેલા કેમ અંદર આવ્યો? અમે તો જે છેડતી કરતા હતા એની પર તો અમારું કોઈ એ જ નહોતું, એ વચ્ચે કેમ પડ્યો? અમારે તો જે છેડતી કરી તે છોકરા સામે કમ્પ્લેન હતી અને એ લોકો ત્યાંના દાદા બની ગયા છે. એ લોકો કહે છે કે અમે એના દાદા છે, અમારી દાદાગીરી અહીંયા ચાલશે. બરાબર. તો એ પથારાની આટલી બધી કમાઈ થાય છે એ લોકોને, એટલા માટે એ લોકો અમારી પર હાવી થાય છે. ત્યાંના જે બધા રહેણાંક બધા છે, બરાબર, જે રહીશો છે એમના પર હેરાનગતિ થાય છે. રાત્રે 2 વાગે ક્રિકેટ રમે છે, રાત્રે 2 વાગે ક્રિકેટ રમવાની, 2 વાગે એકલી છોકરી રહે એના ઘરે દરવાજો ખખડાવવાનો. બરાબર. એ કઈ રીતે વ્યાજબી છે? એટલે એ લોકો દાદા બની ગયા, આટલા બધા દાદા બની ગયા કેમ? કે કમાઈ છે, એમની પાસે પૈસા છે, એમને પોલીસોને હપ્તા ખવડાવવાના પૈસા મળી રહે છે. આ સાથે વોર્ડ નંબર 9ના પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટે તથા સ્થાનિક રહીશોએ પણ અસામાજિક તત્વોને આ જગ્યા પરથી દૂર કરવાની માંગણી કરી હતી. ગોત્રી કુનાલ ચોકડી અને આજુબાજુના વિસ્તારોનો આ બહુ ખૂબ વિકટ સમસ્યા છે. અહીં આગળ આ બજારને હિસાબે ટ્રાફિક જામ અને સિગ્નેટ પ્લાઝામાં થતી રેસ્ટોરન્ટને હિસાબે પણ ટ્રાફિક જામ અને પાર્કિંગનો ઉપયોગ ઘણા સમયથી થઈ રહ્યો છે. એને વિવિધ વિસ્તારના લોકોની અમારી સાથે માંગણી આવે છે. જે વિષય છે કાપડ બજારનો, એમાં પણ આ ફાઇનલ પ્લોટ હજુ સુધી નથી અને કોર્પોરેશન દ્વારા પણ એના પુરાવા વગેરે માગવામાં આવ્યા છે અને જે કોર્પોરેશન કાર્યવાહી કરશે એ યોગ્ય જ કરશે.
અને આ સમસ્યા જે વિસ્તારના લોકોને વારંવાર કનડગત થાય છે, અહીંયા આગળ ન્યુસન્સ વેલ્યુ પણ અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે, એ બધું ચોક્કસથી દૂર થવું જ જોઈએ. અને એ માટે વિસ્તારના કોર્પોરેટર રાજેશભાઈ આહિરે, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આહિરે અને શ્રીરંગભાઈ આ સમસ્યા ઉઠાવી છે. અને આ સમસ્યાનું નિરાકરણ સારું અને પ્રજાને જે ગમે છે એવું આવે અને આ માર્કેટ દૂર થાય. અને અહીંયા આગળ જે ટ્રાફિકની સમસ્યા વારંવાર થાય છે, રેસ્ટોરન્ટ પણ ફૂટપાથ વાપરે છે અને એના હિસાબે પાર્કિંગ નીચે થાય છે અને ટ્રાફિકની સમસ્યા થાય છે, એ દૂર થાય એવી વિસ્તારના લોકોની લાગણી છે. સ્થાનિકો બહુ જ એના માટે રોજે રોજ ફરિયાદ કરવા માટે સોસાયટીની ઓફિસે આવતા. અમે સોસાયટીના વહીવટકર્તા તરીકે અમે જે તે વખતે, એટલે લગભગ આજથી 2 વર્ષ થવા આવ્યા, ત્યારે પણ અમે લેખિત ફરિયાદ જે તે વખતે કમિશનરને, કલેક્ટરને અને છેક સરકારમાં એને ફોરવર્ડ કરીને મોકલેલી છે. પછી એ બાબતે કોઈ લક્ષ્ય લેવાયું નથી. આજે જ્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે આનો સંપૂર્ણ રીતે નિકાલ થાય એવું સોસાયટી અને એના આજુબાજુના વિસ્તારના રહીશો ઈચ્છે છે, જે જલ્દી થવું જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.